મિત્રો, જે છોકરા છોકરીના લગ્ન ન થાય, ઉંમર ઘણી બધી વધી ગઈ હોય, એટલે કે 30 વર્ષ ઉપર પણ થઈ ગયા હોય, એમના લગ્ન ન થાય, એમના માગા આવવા છતાં પણ રૂકાવટ થતી હોય લગ્નમાં, ઘરમાં, પરિવારમાં, સામેવાળાના પરિવારમાં બધી સમજણ હોવા છતાં યુવક યુવતીના લગ્ન નથી થતા. આમાં શું રૂકાવટ છે, શું થાય છે, કયા કારણોથી લગ્ન નથી થતા અને કયા કારણના ઉપાય કરવાથી લગ્નમાં આવેલી બાધા રૂકાવટ નીકળીને છોકરા છોકરીના લગ્ન થઈ જાય છે, તે માટેનો આપણે આ ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ દુનિયામાં જેટલું અજવાળું છે એટલું અંધારું છે. જેટલી સકારાત્મક શક્તિ છે એટલી નકારાત્મક શક્તિ છે. જેટલું સાચું છે એટલું ખોટું છે. સ્ત્રી છે તો પુરુષ છે. મિત્રો, આ બધી સમજવાની વાત છે. આપણે માન્યતા મુજબ જો વિશ્વાસ હોય તો અવિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધા પણ હોય છે. આવું 80% લોકો લગભગ માનતા હોય છે. પણ મિત્રો, આપણા બાળકોના લગ્ન ન થતા હોય, છોકરા છોકરીના લગ્ન ન થતા હોય, એટલે એમના જે ગ્રહો છે, શનિ, રાહુ, કેતુ, આ બધા નબળા હોય, એટલા માટે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમના આ ગ્રહો નબળા હોય એવા લોકોના લગ્ન લગભગ ન થતા હોય. મિત્રો, જે લોકોના ગ્રહો નબળા હોય એમના માટે હું ખાસ કહું છું કે ગાયને ગોળ અને રોટલી દરરોજ ખવડાવવાથી ગ્રહો નબળા પડી અને એમના જે શુક્રાણુ ગ્રહો છે તે સક્રિય થાય છે અને એમની જે પ્રક્રિયા છે તે સારા પ્રમાણમાં વધતી જાય છે. અને એવા યુવક યુવતીઓ આ ઉપાય કરવો જોઈએ. ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી ગ્રહો નબળા પડે છે અને એમના બધા જ કાર્યો સફળ થવા લાગે છે. મિત્રો, લગ્ન ન થાય, રૂકાવટ આવી જાય, પરિવાર પણ માનતા હોય, સામેવાળા પણ માનતા હોય, કોઈ છોકરા છોકરી પસંદ કરે, કોઈ પ્રેમ લગ્ન કરે, તો કોઈ સામાજિક રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવા માગતા હોય, છતાં પણ લગ્ન નથી થતા. સીધી વાત છે મિત્રો, આ એક સારો ઉપાય છે. જો તમે કરી શકો તો સચોટ પણ ઉપાય છે અને આ ઉપાય કરવાથી તમને તમારા જીવનમાં બહુ મોટી સફળતા મળે છે. મિત્રો, આ ઉપાય શનિવારના દિવસે સાંજના સમયે, એટલે કે સૂરજ આથમતો હોય એ વખતે, સાંજે 7 વાગ્યા પછી કે રાતે 8 વાગ્યા પછી, રાતના 12 વાગ્યાના સમય દરમિયાન આ ઉપાય તમારે કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક તાળું લેવાનું. તાળું આપણે જે ઘરના ગેટમાં, જે બહારના ભાગમાં મારીએ છીએ, દરવાજામાં મારીએ છીએ, તે તાળું અને એની એક ચાવી લેવાની. બજારમાંથી તમે નવું તાળું લાવો તો પણ ચાલે, અથવા ઘરનું કોઈ જૂનું તાળું હોય તો પણ તે ચાલે. તો મિત્રો, આ એક તાળું લેવાનું છે અને એની જે ચાવી છે એ ચાવીને તમારે એવી જગ્યાએ ફેંકી દેવાની છે કે જ્યાં કોઈને શોધે તો પણ જડે નહીં અને કોઈને મળે પણ નહીં. એટલે કે કોઈ અવાવરું જગ્યામાં, કોઈ નદીમાં, કોઈ સમંદરમાં, કે તમે કોઈ એવી જગ્યાએ ફેંકો કે તમને પણ, ખુદને પણ તમને તે ચાવી મળે નહીં. તો મિત્રો, ચાવી ફેંકી દો. પછી એ તાળાને તમારે જે લવિંગ હોય, આપણે જે લવિંગ હોય ને ઘરમાં, લવિંગને ઉપરનો જે ભાગ હોય ફૂલવાળો તે તોડીને, તો તે
તાળામાં જે વચલો ભાગ હોય ચાવીના ઉપરનો અંદર તાળામાં ત્યાં તે મૂકી દેવાનો છે, અંદર ભરાવી દેવાનો છે લવિંગને. હવે લવિંગ તાળામાં ભરાવ્યા બાદ તે તાળાને તમારા માથાના ભાગમાં 7 વખત ફેરવવાનો છે. તે તાળાને તમારા માથાના ભાગમાં માથા ઉપર 7 વાર ફેરવવાનું છે. હવે મિત્રો 7 વાર તાળું ફેરવ્યા બાદ તે તાળાને તમારે પગેથી ચાલીને 4 રસ્તા ઉપર મૂકી દેવાનો છે. ત્યાંથી તમે તાળાને 4 રસ્તા ઉપર મૂક્યા બાદ ત્યાંથી તમે પાછા પગે 10 ડગલા એટલે કે પાછા આગળ જવાની જગ્યાએ રિટર્ન પાછા 10 ડગલા આવીને ડાબી હાથના ડાબા ભાગમાં વળીને સીધા જ તમારા ઘરે આવવાનો છે. રસ્તામાં કોઈ પણ મળે, મિત્રો, તમારા સગાવાલા, કોઈ પણ જાન પહેચાનવાળા મળે તો એમનો કોન્ટેક કરવાનો નથી. અને જો મળે તો ઈશારામાં વાતચીત કરી અને સીધા ઘરે આવી અને તમારે હાથ ધોઈ, પગ ધોઈ અને પછી જ ઘરના અંદર પ્રવેશ કરવાનો છે. આ સિવાય મિત્રો તમારે યુવક યુવતીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની માન મર્યાદા જળવાઈ રહેવી જોઈએ. ઘરનું વાતાવરણ સકારાત્મક અને સક્રિય થાય તે માટેના સુંદર કાર્યો કરવા જોઈએ. યુવક યુવતીઓને કોઈ ખરાબ વ્યસન કે કોઈ ખરાબ કુટેવોથી બહાર રહેવું જોઈએ. જો મિત્રો આપ ભલા તો જગ ભલા. જો તમે સારા વિચારો દર્શાવતા હશો, સારી વિચારધારા ધરાવતા હશો, સકારાત્મક જીવન જીવતા હશો, કોઈ ધર્મના માર્ગે જીવન જીવતા હશો, વડીલોનું કહેવું માનતા હશો, ગુરુજનોના કહેવું માનતા હશો, કોઈ એવી સાચી દિશા તરફ તમે પગલાં લઈ રહ્યા છો અને સુખી જીવન જીવવાના પ્રયાસ કરી રહ્યા છો એકબીજા, અને તમે પોતે સ્વભાવના દ્રષ્ટિએ સારા હશો તો તમને કોઈ સારું જીવન સાથી મળી રહેશે. અને કુદરતની, ભગવાનની પણ કૃપા તમારા ઉપર થશે કે આ માણસ ધર્મના માર્ગે છે, સારી દિશાના તરફ વળી રહ્યો છે, સારું કોઈને મદદ કરી રહ્યો છે. કોઈના ઉપર જીવ બાળીને પોતાનો સમય બગાડીને બીજાની મદદ કરવી એ ભગવાનનું કામ છે. જો તમે મિત્રો ધર્મના કાર્યમાં આગળ હશો તો કુદરત, ભગવાન ઓટોમેટિક રીતે તમારા લગ્ન કરાવી દેશે. તમે જેને પણ પ્રેમ કરતા હશો એ પણ તમને વસ્તુ ભગવાન મેળવશે. અથવા તમારા સામાજિક જીવનમાં તમને પણ યુવક યુવતી હશે તો તમારા લગ્ન થઈ જશે. પણ જો તમે ધર્મ કાર્યમાં આગળ હશો તો કોઈને મદદ કરી હશે તો જ તમારા સઘળા કાર્યો સફળ થશે. સારા વિચારો, સારી ટેવો, કુટેવો બહાર કાઢીને સારી ટેવો રાખવાની, સારો સ્વભાવ રાખવાનો. આવું બધું કરવાથી આપણા ઘરની માન મર્યાદા સચવાય છે. આપણા મા બાપની ઇજ્જત, આબરૂ આપણે સાચવવાની છે. મા બાપે આપણને દુનિયા બતાવી છે, પણ દુનિયાને આપણે કઈ રીતે જીવવું તે આપણે મિત્રો નક્કી કરવાનો છે. સારા સંગ કરવો તો જ રંગ તમને મળે. સારો નેડો બાંધવો, સારો પ્રેમ કરવો, કારણ કે આપણા મા બાપને કોઈ દિવસ હાનિ ન પહોંચે. આપણા વડીલોને, આપણા જે પેઢી હોય એને કોઈ દિવસ હાનિ ના પહોંચે એવું યુવક યુવતીઓએ વાતાવરણ ઊભું કરી અને સક્રિય જીવન જીવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વાલા પરમ મિત્રો, યુવક યુવતીઓ, છોકરા છોકરીઓને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો પોતાનો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. અને પૂરો વિડીયો તમે જોયો હશે તો જ તમે કોમેન્ટ કરી હશે એવું હું માનું છું. અને આપ બધા હેમખેમ રહો, સકુશળ રહો એવી પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.